This conference will now be recorded. તો ગુડ મોર્નિંગ બાળકો. ના સર નથી બોલતા કાંઈ. બધા મજામાં ને ભાઈ? ઘરની આજુબાજુ ગોતતો ન મળું ને ફોરમ, લેપટોપમાં ગોતો પડે. તમે બધા 10:15 સુધી ભેગા જ થતા એટલે હું 10:15 સુધી બી મારા કામમાં આવું. એટલે પછી હું ઓલા કોમ્પ્યુટર ની સામે જોતો નથી હોતો. પછી મેં 10:15 જ ઓલામાં જોઈ છે. તમારા બધા ઉપર ભરોસો મને એટલો બધો છે કે 10:15 પહેલા તમે આવતા નથી. હા, હું એકદમ મજામાં. હવે ગઈકાલ કરતા સારી છે ઘણી. થેન્ક યુ. તો બાળકો, આપણે સૌથી પહેલા તો આપણી ત્રીજી મેથડ ચાલુ કરીએ. વાયરલ હતું નિશિતા, શરદી થઈ ગઈ હતી. તો તમને ક્વેશ્ચન 5 અને ક્વેશ્ચન નંબર 6 જે છે એ મેં તમને આપેલો હતો હોમવર્ક. તો ક્વેશ્ચન નંબર 5 ના બે ક્વેશ્ચન આપ્યા અને બે મેથડ કરવાનું કીધું. તો ક્વેશ્ચન નંબર 5 જે છે બાળકો, એ તો આઈ થિંક આપણી પાસે યા પીપીટી માં મેં લીધો છે. ક્વેશ્ચન 6 ને પીપીટી માં નથી લીધો. તો એના આન્સર ને આપણે આપણા પીપીટી ના આન્સર ટેલી કરી લીધું. આવ્યું. સૌથી પહેલા તો તમારે આ ટ્રેડિંગ પ્રોફિટ ગોતવો પડે. જેટલા યર આપ્યા હોય એટલા યર જ લેવાના. હા, કઈ નો કીધું એમ જ હોય ને, ઓબ્વિયસ. તો પહેલા તો આવો ટ્રેડિંગ પ્રોફિટ તમને મળવો જોઈએ. આવો આવે છે ભાઈ બધા એને 10,000, 15,000, 30,000 ને 25,000. એના ઉપરથી એવરેજ પ્રોફિટ કરવાનો થાય અને એવરેજ પ્રોફિટ જે આવ્યો 20,000, એમાંથી રેમ્યુનરેશન ફ્રોમ ઓલ્ટરનેટિવ બિઝનેસ જો લેસ કરીએ તો મેન્ટેનેબલ પ્રોફિટ 5,000 આવે, 15,000 આવે. અને એની કેટલા 3 વર્ષની પરચેસ કેટલી હતી? 3 યર્સની પરચેસ કરવાની હતી ને ભાઈ. તો 45,000 રૂપીસ મારા ગુડવિલ નો આન્સર થાય એવરેજ પ્રોફિટ મેથડ નો યુઝ કરી. અને જો સુપર પ્રોફિટ મેથડ નો યુઝ કરીએ તો પહેલા તો એવરેજ મેન્ટેનેબલ પ્રોફિટ આપણું પહેલું સ્ટેપ 15,000 રૂપીસ. પછી એવરેજ કેપિટલ એમ્પ્લોયડ માં મારી પાસે ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ છે અને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ છે. એટલે 127,500 મારી એવરેજ કેપિટલ એમ્પ્લોયડ આવે. જેના ઉપરનો નોર્મલ પ્રોફિટ હું ગણું 10% લેખે તો 12,750 થાય. સુપર પ્રોફિટ થાય 2250 અને 2250 ના 3 યર્સ કરું તો 6,750 સુપર પ્રોફિટ પ્રમાણે ગુડવિલ મળે. આવે છે ભાઈ આવું?
हेलो ए दीपक मैं ओला माणा भाई ने छे ने ओला मेल कर्या छे बुक्स ना 4 बुक तने ई आपसे ई मने तू आज घरे जातो हो त्यारे घरे पहोंचाडी देजे ने हाँ ई तो एम ज होय ने फॉर्म આપણે તો એવરેજ પ્રોફિટ તો પૂછી જ નહોતી તોય આપણે ગણી પણ પછી તો 3 વર્ષ જે પરચેઝ તો બધાયને સરખા જ લાગુ પડે ને દરેક મેથડમાં અલગ અલગ પરચેઝિયસ થોડા હોય મેથડ અલગ અલગ હોય પરચેઝિયસ તો સેમ જ રહે ને 6750 ભાઈ આવે છે ભાઈ પહેલા તો આ કોઈ જવાબ આપતા નથી તમે સુપર પ્રોફિટ પ્રમાણેની ગુડવિલ હવે આ જ રીતે મેં તમને ક્વેશ્ચન નંબર 5 આપ્યો તો એનો આન્સર હું કહું એની જગ્યાએ તમે ક્વેશ્ચન નંબર 6 આપ્યો એ તમે મને કયો પેલા કે તમારો એવરેજ પ્રોફિટ શું આવ્યો છે हेलो તો 1,36,000 તમારી વેઇટેડ એવરેજ થાય બરાબર છે હવે આપણને અહીંયા આઈ થિંક નંબર ઓફ યર્સ આપ્યા નથી એટલે આપણે 3 યર્સ ની પરચેસ જે છે એ લઈશું તો 4,08,000 એવરેજ પ્રોફિટ પ્રમાણેનું ગુડવિલ આવે એ પણ સાચું તો હવે સુપર પ્રોફિટ કેટલો આવે સુપર પ્રોફિટ થાય 36,000 કારણ કેપિટલ એમ્પ્લોયડ 5 લાખ ની આપી છે જેના 20% જો હું કરું તો 1 લાખ રૂપિયા નોર્મલ પ્રોફિટ થાય એટલે 36,000 સુપર પ્રોફિટ આવે એટલે ગુડવિલ થાય 1,08,000 વેરી ઓકે તો આ બે ક્વેશ્ચન તમારા હતા ક્વેશ્ચન નંબર 5 પછી તમે દોઢક પેજ જેવું છોડી દીધું હશે બાળકો જે મેં તમને ગઈકાલે કીધું હતું કારણ કે ક્વેશ્ચન નંબર 5 માં આપણે ઈ ક્વેશ્ચન ને આપણે બીજી મેથડ્સ થી પણ પાછો હજી ગણવાનો છે તો ઈ મેથડ્સ પછી આપણે જે આજે 1 બાય 1 સમજીએ કારણ કે નથી આપ્યા ઈ માગસી એટલા માટે ક્વેશ્ચન માં પરચેઝ યર્સ નથી આપ્યા તો 3 કે 5 યર્સ લેવાના રહે તો જો યર્સ 5 થી એવરેજ 5 વર્ષથી ઓછાની કરી હોય તો પરચેઝ યર્સ એ 3 લેવા 5 વર્ષથી વધારેનો પીરિયડ હોય એવરેજ કરવા માટે તો પરચેઝ યર્સ 5 લેવા તો એ આજે આપણે હવે કેપિટલાઇઝેશન મેથડ જે આપણી ત્રીજી મેથડ જે છે એ સમજી અને એના પછી એન્યુટી પણ સાથે લઈ રહ્યા છે આ બે મેથડ્સ આપણે સમજી લઈએ અને પછી જો ટાઈમ બચે આપણી પાસે તો એના ક્વેશ્ચન્સ જે છે કરીએ તો ઓબ્વિયસલી મૂડીકૃત નફાની પદ્ધતિ જેને તમે કેપિટલાઇઝેશન મેથડ કહો છો તો સૌથી પહેલા તો કોણ મને કન્સેપ્ચ્યુઅલી જવાબ આપશે કે કેપિટલાઇઝેશન મેથડ નું પાછળનું લોજિક શું છે
ખબર છે કોઈને ભાઈ? યાદ નથી. ઓકે, ઈ સારું, ડાબી, ગુડ. તો હું નથી માનતો કે કોઈ સ્કૂલના અંદર જે છે એ લોજિક સમજાયું. કારણ કે એ ફિનાન્શિયલ મેનેજમેન્ટ સાથે જોડાયેલ. તો 11th-12th માં જ્યારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જ તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જેવો કોઈ સબ્જેક્ટ આવે છે એ તમને જો ન ખબર હોય તો એ લોજિક ની વાત તો ક્યાંથી આવે? તો ઓબ્વિયસલી તમારે સૌથી પહેલા તો જે છે એ થોડો ઘણો આ કેપિટલાઇઝેશન મેથડ અને એન્યુટી મેથડ સમજતા પહેલા. સર કેપિટલાઇઝેશન પ્રોફિટ એટલે નહીં, કેપિટલાઇઝેશન મેથડમાં એવું હોય કે આપણે કેટલું કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એના સામે. એક મિનિટ, તું મને કે છો કે મને પૂછવાની છો પહેલા? એટલે બે મિક્સમાં. ના, એવો question કેમ જોડતો છે કે તું મને કહેતી હો ને મને પૂછતી હો? એટલે સર મને એક્ઝેક્ટ નથી ખબર, હું ટ્રાય કરું છું જસ્ટ ખાલી. પહેલી રાત મુબારક પહેલા તો. હા સર, સેમ ટુ યુ. મને જે મુબારકબાદી. હા કીધું સેમ ટુ યુ. પહેલી રાત મુબારક ભાઈ. હેપી ન્યુ યર ઇન એડવાન્સ. હેપી ન્યુ યર. ઓકે. અને કાલથી વાયસ માં બેસજો. કાલથી નહીં, પરમદીથી સર, બેસીસ જ. આ કરે કનેક્શન લઈ લીધું છે ને જીટીપીએલ ડેન નું? હા જીટીપીએલ ડેન નું લઈ લીધું કે ઇન્ટરનેટ ઉપર જોવાનું? અરે ડેન નું છે જ. ડેન નું છે જ. તો 10:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી છે. હા, ઈ સર સાથે વાત કરી લીધી. સરે કીધું રેકોર્ડિંગ તું જોઈ લેજે. મેં કીધું કે હા વાંધો નહીં. બરાબર. સર તમે નહીં હો ને તો આ લોકોને રજા ને બપોરે. હે બપોરે કે? હું તો લાઈવ જોવાનું. એટલે બપોરે નહીં, 10:30 થી 1. હું તો લાઈવ જોઈશ. એટલે હું લેક્ચર પૂરો કરીને જોડાઈ જઈશ. હા ઓકે. હા તો કોઈ એક જ લેક્ચર છે ને, પછી રાત્રે બદલી છે. હા ઈ સેમ. બરાબર. હા ઓકે. હાલ હવે તું જે કહેતી હતી કે હું એમ કહેતી હતી કે કેપિટલાઇઝેશન મેથડ એટલે કે આપણે જેટલું કેપિટલ આપણા બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એના ઉપર આપણે જે પ્રોફિટ મીન્સ કે કેપિટલની કમ્પેરિઝનમાં કેટલું પ્રોફિટ મળે છે, તો ઈ પ્રોફિટ જે છે એના મીન્સ કે ઈ ધ્યાનમાં લઈ મીન્સ કે જો ઘણી બધી ફર્મ્સ હોય છે, આપણે જે બિઝનેસમાં હોય એવી ઘણી ફર્મ્સ હોય, તો ઈ લોકોએ કેટલું કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ને એના સામે એનું પ્રોફિટ કેટલું વધે છે, ઈ રીતે આપણે કમ્પેર કરીને ઈ પ્રોફિટ જે મળે એના ઉપરથી આપણે ગુડવિલ ફાઇન્ડ કરીએ તે. ઓકે. ના પણ એવું નથી. તે સારો અટેમ્પ્ટ કર્યો છે. અને શિવાની, ઈ લોકો એટલે અમે એલિયન્સ નથી, અમે ભારતીયો જ છીએ. અને ન્યૂ યર જેવું નહીં, અમારું ન્યૂ યર જ હોય. આ મોહરમ જ સ્ટાર્ટ છે એટલે અમારું ફર્સ્ટ મંથ ચાલુ. ના થાય એવું તને મસ્તીમાં જ કહું. પણ અમે ઈ લોકો એટલે અમે ક્યાં લોકો? એટલે તમારાથી અલગ હોય એવું હોય કઈ 4 કાન ને 4 હાથ ને એવું હોય છે? હા. એટલે અમારું જે છે એ ફર્સ્ટ મંથ જે છે એ કાલથી ચાલુ થઈ રહ્યો છે, મોહરમ. 1442 યર, જેને અમે હિજરી કહીએ છીએ. જે થોડુંક ઉલટું હોય છે બાકી બધાથી, ખાલી ફર્સ્ટ ડે સેલિબ્રેટ કરવાનો હોય છે. પછી તો આખો જે છે એક ટૂંકમાં પછી તો આખો ગમનો મહિનો છે, અમારે શોખ મનાવવાનો છે. એટલે પછી કદાચ 10 દિવસ સુધી કઈ મસ્તી નહીં કરવું તારી. એ હવે પછી સમજાવીશ શું કામ એવું.
તો ભાઈ મારી બાયડી બહુ અત્યારે ખાર ખાઈ રહી છે કે આવું બધું કેમ લેક્ચરમાં વાર્તા કરો છો, ખોટું ઈ કે ભણાવવા ઉપર ધ્યાન દો, એટલે ખીજાઈ રહી છે ક્યારની વાત. આ ઘરે ભણાવવાનો આ એક મોટો લોચો છે, બધી ખબર પડી જાય કે ક્લાસમાં શું શું વાર્તા કરું. ધીમેથી ગયો એટલે ન સંભળાય. ભાઈ તને ખબર નથી, છોકરો હતો ને, છોકરાએ કીધું તું, છોકરી કીધું તું, તને ખબર હજી જીવનમાં અનુભવ નથી થયો ને બકાતું, મનમાં વિચારતો હોય ને તોય સંભળાઈ જાય. ધીમેથી નો આવે. સર તો મેમ આજે રાતની બધી ડિશિસ નથી બનાવતા? આ ડિશિસ આજે રાત્રે બનાવવાની તો છે, પણ અત્યારે એ બધી ભેગી મારામાં ભેગું ઓલું કરતી હોય ને, જોયા જો કરતી હોય, હું શું કહી રહ્યો છું બધું આમ. અને આ જીવનનો એક સૌથી મોટામાં મોટો અત્યારે પોર્શન મળ્યો છે કે મારા પર વોચ રાખી શકે છે, હું એકચ્યુઅલમાં શું કામ કરું. થેન્ક યુ. હજી એક બીજી છોકરી પણ છે, રૂકૈયા, પણ એને કહી દો ભાઈ હેપી ન્યુ યર. ખાલી ઝા બ્યા એક જ નથી. રૂકૈયા સાંભળતી હો તો હેપી ન્યુ યર. ઓકે બાળકો, તો હવે પાછા, નહીં તો આનું કેપિટલાઇઝેશન મેથડ નો કેપિટલ પણ નહીં આવે, એટલે જરાક સમજી લઈએ હવે આખું. તો બેઝિકલી બાળકો જે તમને આ મુર્તુઝા છે, સોરી ભૂલાઈ ગયું, સાચું ભાઈ મુર્તુઝા ભાઈ, પહેલી રાત મુબારક તને પણ ભાઈ. વેરી ગુડ શિવાની. મેમ ને બધું ભાઈ, મેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મારા કરતા હોશિયારી માને પોતાની જાત, એટલે એને કઈ સમજાવવાની જરૂર નથી રહેતી. તો પછી હોય કઈ લે. અરે હોશિયાર એટલે ગજબ એમ, પાડી દેવી ભાઈ. તો હવે કેપિટલાઇઝેશન સ્ટાર્ટ કરીએ. કેપિટલાઇઝેશન મેથડ. એ રોજ મને તો લેક્ચર આપે છે ભાઈ, તમને લોકોના લેક્ચર શું ગોઠવા. હું લેક્ચર રોજ ભરું જ છું એના. બધા સબ્જેક્ટ લે છે ભાઈ. જે સિલેબસમાં નથી ને એવું ભણાવી દે. તો આપણા ઉપર આવીએ. વેરી ગુડ. નાના સાચે જ સીએ છે ભાઈ, પંકજ પરમાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મારા ઘરમાં બધા ભણેલા. અને એમાં કઈ ફેંકવાનું, હું એમ કેતો કે મારી બાયડી દીપિકા પાદુકોણ છે તો ઈ બરોબર કહેવાય કે તું મને એમ કે આ સર આવું સાચું છે કે ખોટું છે. ઓકે, તો હવે ભાઈ આપણે જે ટોપિક માટે ભેગા થયા છીએ એ કરીએ સ્ટાર્ટ. તો બેઝિકલી બાળકો, તમને લોકોને જે બેઝિક આઈડિયા હોવો જોઈએ કેપિટલાઇઝેશન મેથડ અને એન્યુટી મેથડ સમજવા માટે, એ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તમે આગળ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન ડેપ્થ કરશો
આગળ ભણવાના જ છો તમે જોરદાર રીતે. અત્યારે ઇકોનોમિક્સમાં પણ તમે થોડો ઘણો બેઝ ટાઈમ વેલ્યુ ઓફ મની નો લેશો ને તમારા મેથ્સ ના અંદર પણ ચેપ્ટર છે ટાઈમ વેલ્યુ ઓફ મની, એ પણ તમે ભણશો. હવે બેઝિકલી જો હું તમને એક નાનકડો ઓફર આપું કે તમને હું અત્યારે 1000 રૂપિયા ઓફર કરું અત્યારે અને વર્ષ પછી 1000 રૂપિયા ઓફર કરું, તો તમે ક્યાં 1000 રૂપિયાને પિક કરશો? અત્યારના 1000 રૂપિયા. બરાબર. એનું રીઝન શું છે? તો કે એનું રીઝન છે કે તમે બેઝિકલી એક સિમ્પલ આન્સર મને આપશો કે એક તમને વિશ્વાસ ન હોય એ તો અલગ વસ્તુ છે, પણ જો ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો આ જે નિશિતા લખ્યું છે કે ભાઈ અત્યારે જો હું તમે 1000 રૂપિયા મારી પાસેથી લઈ લ્યો તો તમે એને ક્યાંક ઇન્વેસ્ટ કરી નાખો અને ઇન્વેસ્ટ કરો તો તમને વર્ષ પછી 1000 નો મળે, 1000 કરતા વધારે રૂપિયા મળશે. બરાબર. તો ઓબ્વિયસલી તમે જ્યારે ફ્યુચર ની વાત કરો છો, કારણ કે હું 1 વર્ષ પછીની જે ઓફર આપી રહ્યો છું એ ફ્યુચર નો ફ્લો છે, તો ત્યારે હંમેશા લોકો જે છે એ ફ્યુચરમાં રૂપિયા લેવા તો જ તૈયાર થાય જો એને અત્યાર કરતા વધારે રૂપિયા મળતા હોય. જેમ કે હું તમને એમ કહું કે અત્યારે 1000 આપું ઓર 1 વર્ષ પછી 1150 આપું, તો હવે તમે જે છે એ થોડા ઘણા જે છે એ ઓબ્વિયસલી કદાચ વિચારતા થઈ જાવ કે અત્યારના 1000 લેવા કે એટ ધ એન્ડ ઓફ ધ ફર્સ્ટ યર પછીના 1150 લેવા. એટલે હું તમને 1 વર્ષ જો તમે રાહ જુઓ ને પૈસાની, 1 વર્ષ સુધી મારી પાસે પૈસા ન માંગો ને તો હું તમને એનું કમ્પન્સેશન દેવા તૈયાર છું. બરાબર. 150 રૂપીસ હું એક્સ્ટ્રા આપવા તૈયાર. એટલે પહેલા એક્ઝામ્પલ ઉપરથી તમે એવું સમજી શકો કે રૂપિયાની ટાઈમ વેલ્યુ કે તમે અત્યારના 1000 રૂપિયા અને 1 વર્ષ પછીના રૂપિયાની વાત કરતા હો તો અહીંયા તમે 1000 થી વધારે રૂપિયા એક્સપેક્ટ કરી રહ્યા. આ પહેલા એક્ઝામ્પલ ઉપરથી ખબર પડે. અને બીજા એક્ઝામ્પલ ઉપરથી આપણને એ ખબર પડે કે ભાઈ અત્યારના 1000 અને વર્ષ પછીના 1150, તો જે એક્સ્ટ્રા 150 રૂપીસ જે છે, તો જો હું સેકન્ડ ક્વેશ્ચન એવો કરું કે ટાઈમ વેલ્યુ શું છે બેઝિકલી, તો કે ટાઈમ વેલ્યુ એટલે બીજું કાંઈ નથી, ઇટ્સ અ કમ્પન્સેશન ઓફર્ડ ફોર ધ પોસ્ટપોનમેન્ટ ઓફ યોર રિસિપ્ટ. તમે જે રિસિપ્ટ અત્યારે જે તમને થવાની છે એ રિસિપ્ટનું તમે પોસ્ટપોનમેન્ટ કરો, એને તમે ડિલે કરો છો, એ ડિલે કરવાનું તમે તો જ તૈયાર થાવ છો જો તમે એમાં કાંઈક કમ્પન્સેશન તમને મળતું. તો બેઝિકલી તમે જ્યારે કેશ ફ્લો ની વાત કરો ને તો આ કેશ ફ્લોઝ જે છે એ બે ટાઈપના હોય. એક અત્યારના હોય જેને આપણે પ્રેઝન્ટ વેલ્યુ કહીએ છીએ, અને એક ફ્યુચરના જેને આપણે ઓબ્વિયસલી ફ્યુચર વેલ્યુ જે છે એ કહીએ છીએ. હવે આ કેશ ફ્લો જે તમને મળતા હોય ને, જે રીતે તમને કેશ ફ્લો મળવાના છે, તમને એક પછી એક વર્ષે દર વર્ષે માનો કે કેશ ઇનફ્લો થવાનો છે, આની સ્ટ્રીમ જે છે, આની પેટર્ન જે છે એ પણ તમે ગોઠવી શકો. એ બે ટાઈપની પેટર્ન તમે, એક ઇવન કેશ ફ્લો હોય અને એક અનઇવન કેશ ફ્લો. ઇવન કેશ ફ્લોઝમાં એવરી યર તમને એક સરખા રૂપિયા જ મળે, જ્યારે અનઇવન કેશ ફ્લોઝના અંદર તમને જે છે એ રૂપિયા અલગ અલગ, જેમ કે તમે વચ્ચે કહો કે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટનું લખ્યું હતું યાર ઓલામાં, તો તમે જો કોઈ કંપનીના ડિબેન્ચર પરચેસ કરશો, 10,000 રૂપિયાના ડિબેન્ચર્સ પરચેસ કર્યા છે 10% ના રેટથી, 5 વર્ષના એ ડિબેન્ચર્સ છે, તો તમને નેક્સ્ટ 5 યર્સ સુધી એવરી યર 1000 રૂપીસ મળશે ઇન્ટરેસ્ટ. મળવાના એ ફ્યુચરમાં છે, પણ ફ્યુચરમાં કઈ રીતે મળવાના છે તો કે 1000 1000 1000 1000 ઇવન કેશ ફ્લો. બરાબર. પણ આની જગ્યાએ તમે જો કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, અથવા તો બહુ સિમ્પલ ઓલામાં જઈએ કે તમે કંપનીના શેર્સ લ્યો તો કંપની તમને એવરી યર ડિવિડન્ડ આપશે, પણ આ ડિવિડન્ડ એવરી યર 1000 રૂપિયાનું જ આવે જરૂરી નથી, એ અલગ અલગ આવી છે. કોક વખતે 1000 રૂપિયાનું મળે, કોક વખતે 1200 નું મળે, કોક વખતે 800 રૂપિયાનું. આ અનઇવન કેસ.
જે ઇવન કેશ ફ્લોઝ આવે ને એને આપણે આગળ હમણાં ચોથી મેથડ કરીશું, એનું નામ એના ઉપરથી જ આવ્યું. આને એન્યુટી કહેવાય. દર વર્ષે 1000 રૂપિયા મળશે. તો આ એન્યુટી ના અંદર તમને રૂપિયા એન્યુઅલ કેશ ફ્લો થવાનો છે. ને કેશ ફ્લોઝ કેવો છે? એક સરખો છે. જ્યારે અનઇવન કેશ ફ્લોઝમાં કેશ ફ્લોઝ અલગ અલગ હોય છે. હવે ઓબ્વિયસલી આ જે કેશ ફ્લોઝ તમને જે મળે છે આ ફ્યુચર પિરિયડમાં મળવાનો. આના તો ટાઈમિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે વાત કરો ને તો સિંગલ કેશ ફ્લો હોય અને મલ્ટિપલ કે મલ્ટી યર કેશ ફ્લો. સિંગલ કેશ ફ્લો ના અંદર તમને એક પર્ટિક્યુલર પિરિયડના એન્ડમાં તમને રૂપિયા મળશે. બરાબર. એક પર્ટિક્યુલર યરના એન્ડમાં, જેમ કે તમે ફિક્સ ડિપોઝિટના અંદર લાખ રૂપિયા અત્યારે મૂકો છો, 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ છે, એટ ધ એન્ડ ઓફ ધ 5th યર એકી સાથે વન ટાઈમ કેશ ફ્લો તમને મળશે. આ મળવાનો છે ફ્યુચરમાં, પણ વન ટાઈમ જ મળવાનો. ઇન્ટરવેનિંગ પિરિયડમાં તમને કોઈ રૂપિયા મળવાના નથી. પણ એની સામે તમે જો કંપનીના ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, ત્યાં તમને એવરી યર કેશ ફ્લો જનરેટ થશે. આ મલ્ટી યર કેશ ફ્લો. હવે તમે ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા ઇન્વેસ્ટ કરો કે ડિબેન્ચરમાં રૂપિયા ઇન્વેસ્ટ કરો, આ રૂપિયા જે તમને મળવાના છે ને એની ટર્મ ફિક્સ છે. જેમ કે તમે 5 વર્ષના ડિબેન્ચર્સ લીધા તો તમને નેક્સ્ટ 5 યર્સ સુધી રૂપિયા મળશે, ને જેનું તમે અત્યારથી શું કરી શકો છો? પ્રોજેક્શન કરી શકો. એ કેટલા રૂપિયા આવશે નેક્સ્ટ 5 યર્સમાં. પહેલા વર્ષના એન્ડમાં કેટલા, બીજા વર્ષના એન્ડમાં કેટલા, ત્રીજા વર્ષના એન્ડમાં કેટલા, ચોથા વર્ષના એન્ડમાં. બરાબર. ઓર ફિક્સ ડિપોઝિટમાં તમે ઇન્વેસ્ટ કર્યું તો સીધું 5મા વર્ષના એન્ડમાં રૂપિયા મળશે. તમને અત્યારથી ખબર છે કે એટ ધ એન્ડ ઓફ ધ 5th યર કેટલા રૂપિયા મળશે. બરાબર. તો આ ડેફિનેટ પિરિયડના કેશ ફ્લો. એની જગ્યાએ એવા કેશ ફ્લો હોય કે જે ઇનડેફિનેટ પિરિયડ સુધી મળવા. ટૂંકમાં કેશ ફ્લો મળવાના છે પણ ઇનડેફિનેટ પિરિયડ. આને પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો કહેવાય. જેમ કે કંપનીનું ડિવિડન્ડ. હવે કંપનીનું ડિવિડન્ડ કેટલા વર્ષો સુધી મળશે એ વર્ષો તમે સ્પેસિફિકલી ન કહી શકો. જ્યાં સુધી કંપની છે, જ્યાં સુધી કંપની પ્રોફિટ કરે છે ત્યાં સુધી તમને ડિવિડન્ડ મળતું રહેશે. કેટલા યર સુધી મળે? કદાચ 5 વર્ષે મળે, કદાચ 10 વર્ષ, ને કદાચ નેક્સ્ટ 100 યર સુધી પણ તમને ડિવિડન્ડ મળે. બરાબર. એટલે એ પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો છે, નિરંતર એ મળવાનો. આ બેઝિક ફાઇનાન્શિયલ કન્સેપ્ટ છે. આપણે હું ઇનડેપ્થમાં તમને નથી, કારણ કે અત્યારે તમારે સમજવાની પણ કોઈ અપરંતની જરૂર નથી, પણ આ ખાલી જસ્ટ તમે આ બધી વસ્તુને અહીંયા ટ્રેક કરી શકો એટલે હું તમને ખાલી બેઝિક આઈડિયા જ આપી. એટલે બેઝિકલી જે મેં તમને સમજાવ્યું એને પાછું જો હું રિકોલ કરું તો બેઝિકલી કેશ ફ્લોઝ જે છે એની ટાઈમ વેલ્યુ. જ્યારે તમે ફ્યુચરની વાત કરતા હો તો ફ્યુચરમાં તમારે જે અત્યારે રૂપિયા છે એના કરતા તમને વધારે જ રૂપિયા તમે એક્સપેક્ટ કરતા હશો. એટલે તમે બીકોઝ ઓફ એ રિસિપ્ટ જે છે એને પોસ્ટપોન કરી રહ્યા છો તો તમે એનું કમ્પન્સેશન જે છે બરાબર એ એક્સપેક્ટ કરતા હશો. આ જે કેશ ફ્લોઝ ફ્યુચરમાં મળવાના છે એ બે ટાઈપના કેશ ફ્લોઝ હોય. એની જો સ્ટ્રીમ જો વિચારીએ ને, ઇવન કેશ ફ્લોઝ અને અનઇવન કેશ ફ્લોઝ. ઇવન કેશ ફ્લોઝમાં જે કેશ ફ્લોઝ મળશે એના રૂપિયા જે છે એ કેવા હશે? એક સરખા હશે. એવરી યર સેમ અમાઉન્ટ જનરેટ થશે. અનઇવન ના અંદર એવરી યર અમાઉન્ટમાં શું થતું હશે? ચેન્જ થતું હશે. અને આ ફ્યુચરમાં જે કેશ ફ્લોઝ મળવાના છે એ એક ડેફિનેટ યર્સ માટે મળવાના હોય અથવા તો એ ઇનડેફિનેટ યર્સ માટે. એક જ મિનિટ બાળકો. ઇનડેફિનેટ યર્સ માટે પણ જે છે એ મળવાના. તો એને પરપેન્ચ્યુઅલ કેશ ફ્લોઝ જે છે એ કહેવાય. બરાબર. આ પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ જે તમને ખબર હોવી જોઈએ કે જે આ કેપિટલાઇઝેશન મેથડ અને એન્યુટી મેથડ સાથે જોડાયેલી છે એ છે કે જે અહીંયા મેં સ્ટાર્ટ તો કર્યું હતું પણ પછી મેં તો ચાલુ લેક્ચરે જ આપણે એ વસ્તુ સમજીશું કે માનો કે જો તમે ટાઈમ વેલ્યુ ઓફ મનીની વાત કરતા હો તો આજની જો વાત કરીએ, બરાબર છે, આને આપણે
આ ટેબલમાં જોઈએ ને કે આજે મારી પાસે 1000 રૂપિયા છે, બરાબર, એટલે જે ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જો બતાવીએ તો આ 0 પીરિયડ નો ટાઈમ છે. નાવ ની જો વાત કરીએ તો ટાઈમ એટ 0 1000 રૂપીસ છે, બરાબર. આ 1000 રૂપીસ એક વર્ષ પછી કેટલા હશે? તો કે જો હું એને 10% ના રેટ થી ઇન્વેસ્ટ કરતો હોઉં ને તો મારે આ પ્રેઝન્ટ વેલ્યુ ને ફ્યુચર વેલ્યુ માં કન્વર્ટ કરવી છે, બરાબર. જે અત્યારે 1000 છે એ ફ્યુચર માં એ ફ્લો કેટલા રૂપિયાનો હશે? આ પ્રોસેસ ને મેં જે લાસ્ટ કોલમ માં લખ્યું આ પ્રોસેસ ને કમ્પાઉન્ડિંગ કહ્યું કહેવાય, બરાબર. કે આજના 1000 રૂપિયા એક વર્ષ પછીના કેટલા? તો કે જો મારું એક્સપેક્ટેડ રિટર્ન 10% નું હોય તો આ ફ્યુચર વેલ્યુ જે મને મળી છે ને આ ફ્યુચર વેલ્યુ કઈ રીતે મળે? તો કે આ ફ્યુચર વેલ્યુ મળે હું મારા પ્રેઝન્ટ વેલ્યુ ને મલ્ટીપ્લાય કરું એના ફ્યુચર વેલ્યુ ફેક્ટર સાથે, બરાબર. એટલે કે જો 10% નું મારું રેટ ઓફ રિટર્ન હોય તો જો 1 રૂપિયો ઇન્વેસ્ટ કરું ને આજે તો વર્ષ પછી 1 રૂપિયો કેટલો થઈ જાય? તો કે 1 રૂપિયા ઉપર 10% નું ઇન્ટરેસ્ટ મળે તો 10 પૈસા ઇન્ટરેસ્ટ ના થાય તો 1 વર્ષ પછી એની અમાઉન્ટ થઈ જાય 1.1. તો આ ફ્યુચર વેલ્યુ ફેક્ટર 1 રૂપીસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આવે. એટલે જો 10% નું રેટ ઓફ ઇન્ટરેસ્ટ હું રાખું છું તો વર્ષ પછીનું 1 વર્ષ પછીનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર 10% નું શું હોય? 1.1. જો મારું રેટ ઓફ રિટર્ન 12% હોય તો એ 1.12 થાય. જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% નું હોય તો 1.05. મારી પ્રેઝન્ટ વેલ્યુ ને આ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરું ને એટલે મને ફ્યુચર વેલ્યુ મળે, બરાબર. એટલે જો મારે 1 વર્ષના એન્ડ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો મારે મારી પ્રેઝન્ટ વેલ્યુ ને 1 વર્ષના ફ્યુચર વેલ્યુ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવું, એટલે 11 આજના 1000 વર્ષ પછીના 1100, બરાબર. આ જ વસ્તુ જે છે કે ભાઈ આજના 1000 રૂપિયા પણ મારે હવે જે કેશ ફ્લો જોઈએ છે એ 1 વર્ષ પછીનો નથી જોઈતો, મારે એટ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ યર નો જોઈએ છે, 2 વર્ષ પછીનો કેશ ફ્લો જોઈએ છે. તો જો 10% થી હું એક્સપેક્ટ કરતો હોઉં કે મારો ફ્લો જે છે એ વધવો જોઈએ તો 10% 2 વાર આવે, પહેલા વર્ષના એન્ડ અને બીજા વર્ષનો એન્ડ. એટલે આ 1.1 જે 1 વર્ષનું ફેક્ટર છે ને એ 2 વાર મલ્ટીપ્લાય થાય એટલે 1.1 નો સ્ક્વેર થઈ જાય. તો 1.1 નો સ્ક્વેર કરું તો એ ફેક્ટર થઈ જાય 1.21, બરાબર. તો આજના 1000 રૂપિયાને 1.21 થી મલ્ટીપ્લાય કરું તો એ થઈ જશે 1210. એવરી યર 110 નો થાય નિશિતા, એના પછીના વર્ષે 1210 ઉપર મળે એટલે 121 રૂપિયા મળે. એના પછી 10% થી વધે, જે અમાઉન્ટ હોય ને એના 10% મળે વધારે. હવે માનો કે મારે ત્રીજા વર્ષના એન્ડ નો કેશ ફ્લો ગણવો છે તો આ સેમ પ્રોસેસ આવે, બરાબર. કે ભાઈ જો 3 વર્ષ પછીનો કેશ ફ્લો મારે જોતો હોય તો આજના 1000 રૂપિયાને 3 વર્ષ પછીના ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવા. તો 3 વર્ષ એટલે પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ 1.1 into 1.1 into 1.1 તો 1.1 નો ક્યુબ થાય અને 1.1 નો ક્યુબ નો આન્સર શું આવે? 1.331. જેને હું 1000 થી મલ્ટીપ્લાય કરું તો 1331 જે છે એ મારી ફ્યુચર વેલ્યુ જે છે એ બને. આ પ્રેઝન્ટ વેલ્યુ છે, આ પ્રેઝન્ટ વેલ્યુ ની ડિફરન્ટ ટાઈમ ફ્રેમ માં ફ્યુચર વેલ્યુ કે જો 1000 ને 1 વર્ષ પછીના પોઈન્ટ ઓફ વ્યૂ થી લખું તો 1100 થાય, 2 વર્ષ પછીના પોઈન્ટ ઓફ વ્યૂ થી લખું તો 1210 થાય અને 3 વર્ષ પછીના પોઈન્ટ ઓફ વ્યૂ થી લખું તો 1331, બરાબર. આ જે કર્યું આને કમ્પાઉન્ડિંગ કર્યું કે ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ જ છે, એટલે જ કમ્પાઉન્ડિંગ નું ગુજરાતી ચક્રવૃદ્ધિ. તો આ પ્રોસેસ ને કમ્પાઉન્ડિંગ કરી છે. બધાને ક્લિયર છે ભાઈ?
હવે જો તમે આ વસ્તુ કરી શકતા હો ને બાળકો કે આપણે પ્રેઝન્ટ વેલ્યુ માંથી ફ્યુચર વેલ્યુ જે છે એ કરીએ છીએ તો આનું એક્ઝેક્ટ ઉલટું પણ પોસિબલ છે કે માનો કે તમે આ કોલમ ને હું ચેન્જ કરી નાખું તો રૂપીસ એટ ટાઈમ 1 2 અને 3 આ ફ્યુચર વેલ્યુ ની ફ્યુચર વેલ્યુ 810 તો જો તમારે બાળકો પ્રેઝન્ટ વેલ્યુ ઉપરથી કોઈ પણ વર્ષની ફ્યુચર વેલ્યુ ગોતવી હોય તો તમારે શું કરવું પડે તો કે પ્રેઝન્ટ વેલ્યુ ને ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરો ને જો અહીંયા ઇક્વેશન લખ્યું છે પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટુ ફ્યુચર વેલ્યુ ફેક્ટર એટલે ફ્યુચર વેલ્યુ મળે પણ હવે હું આનું ઉલટું કરવા માંગુ છું કે મારી પાસે પ્રેઝન્ટ વેલ્યુ નથી મારી પાસે ફ્યુચર વેલ્યુ છે રૂપીસ એટ ધ ટાઈમ 1 એટલે એટ ધ એન્ડ ઓફ ધ યર 1 મારી પાસે 1100 રૂપિયા હોય કે એટ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ યર ના મને 1210 આપ્યા છે અને એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર ના 1331 આપ્યા છે તો આ રૂપિયા મને ક્યારે મળવાના છે તો કે આ 1100 એક વર્ષ પછી મળવાના આ 2 વર્ષ પછી અને આ 3 વર્ષ પછી તો જો આને મારે ડિફાઇન કરવા હોય તો આ રૂપિયા શું કહેવાય તો કે આ રૂપિયા મારા માટે ફ્યુચર વેલ્યુ કહેવાય આ અત્યારના રૂપિયા નથી આ ફ્યુચર માં મળવાના છે બરાબર ને બાળક સમજાવો ને આટલું તો હવે આ ફ્યુચર વેલ્યુ ઉપરથી મારે પ્રેઝન્ટ વેલ્યુ ગોતવી છે કે 1100 રૂપિયા એક વર્ષ પછીના હતા બરાબર તો અત્યારના રૂપિયા કેટલા જો ઈ આજે જ મળે તો આજે મારે શું કરવાનું થાય તો કે આ જ ઇક્વેશન ને જો ચેન્જ કરું અને અહીંયા તમે જે લોકોએ લખ્યું એ ખરી હોશિયાર છોકરાઓ કે મારે પ્રેઝન્ટ વેલ્યુ ગોતવી છે તો ફ્યુચર વેલ્યુ divided by future value factor તો 1100 divided by 1.1 કારણ કે પેલા વર્ષના એન્ડ નું છે બરાબર તો એની પ્રેઝન્ટ વેલ્યુ જે છે એ આવશે 1000 રૂપિયા બરાબર આ જ રીતે આ 1210 રૂપિયા 2 વર્ષ પછીના છે તો આ 1210 જે ફ્યુચર વેલ્યુ છે એમાંથી જો મારે એની પ્રેઝન્ટ વેલ્યુ કરવી હોય તો આ 1210 અને એને ડિવાઇડ શેનાથી કરવાના સેકન્ડ યર ના ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી જે છે 1.21 તો એ પણ શું થાય તો કે એ પણ મારા માટે બને 1000 અને આ ત્રીજા વર્ષના એન્ડ ના મારી પાસે છે 1331 રૂપિયા જો આની મારે પ્રેઝન્ટ વેલ્યુ કરવી હોય તો એને મારે ત્રીજા વર્ષના ફેક્ટર ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી ડિવાઇડ કરવા પડે ઈ પણ શું આવે 1000 વર્ષ પછીના 1100 અત્યારના 1000 જ કે 2 વર્ષ પછીના 1210 અત્યારના 1000 જ છે કે 3 વર્ષ પછીના 1331 અત્યારના કેટલા થાય 1000 બરાબર ને બાળકો પણ તમે જો જોશો કે જ્યારે મારે ફ્યુચર વેલ્યુ માંથી એટલે પ્રેઝન્ટ વેલ્યુ માંથી ફ્યુચર વેલ્યુ માં જવું હતું ને તો મેં બહુ સિમ્પલ કર્યું હતું કે ભાઈ જે પ્રેઝન્ટ વેલ્યુ હતી એને ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરી જ્યારે અહીંયા મેં શું કર્યું કે ફ્યુચર વેલ્યુ માંથી પ્રેઝન્ટ વેલ્યુ માં આવું હતું તો ફ્યુચર વેલ્યુ ને ડિવાઇડ કર્યું ફ્યુચર વેલ્યુ ફેક્ટર સાથે
તો આની જગ્યાએ હું થોડુંક આને જો મોડિફાઈડ કરીને આવું લખી શકું કે નહીં કે ફ્યુચર વેલ્યુ અને ઇન્ટુ 1 ફ્યુચર વેલ્યુ ફેક્ટર, કોઈ આન્સર તો ઈ જ આવે કે નો આવે? તો બેઝિકલી શું થાય, માનો કે અહીંયા ઈ જ પ્રોસેસ આપણે કરવાની વાત કરીએ કે ભાઈ 1100 રૂપિયા હતા આ ફ્યુચર વેલ્યુ, એને ઇન્ટુ 1/1.1 કરું, બરાબર? તો બેઝિકલી થયું શું તો કે 1100 ઇન્ટુ 1/1.1 નો આન્સર આવશે 0.909. તો છેલ્લે તો આન્સર 1000 જ આવ્યો, બરાબર? 1210 એને ડિવાઈડ 1.21 કરવાની જગ્યાએ મલ્ટીપ્લાય કરીને આવું લખું તો 1/1.21, બરાબર? તો ઓબ્વિયસલી 1/21 એટલે કે 1210 અને એને ઇન્ટુ 1/21 કરું તો 0.826 જ થાય, તો આન્સર તો 1000 જ આવશે, બરાબર? અને એ જ રીતે જે છે એ 1331 એને ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 1.331, બરાબર? ઇઝ ઇક્વલ ટુ જો હજી કરીએ તો 1331 એને ઇન્ટુ 0.751, તો મારો આન્સર તો 1000 નો 1000 જ. એટલે જે મેં અહીંયા આ લખ્યું ને આની જગ્યાએ આવું પણ કરી શકાતું કે ફ્યુચર વેલ્યુ ઇન્ટુ 1 ફ્યુચર વેલ્યુ ફેક્ટર. આ 1 ફ્યુચર વેલ્યુ ફેક્ટર જે કરું છું ને બાળકો, આને આપણી ટર્મિનોલોજીમાં કે ફાઇનાન્શિયલ ટર્મિનોલોજીમાં પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કહેવાય. કે વર્ષ પછીના 1000 રૂપિયા કે વર્ષ પછીનો 1 રૂપિયો આજના કેટલા થાય તો કે આજના 0.90 થાય. 2 વર્ષ પછીનો 1 રૂપિયો આજના કેટલા થશે 0.826. આજે જો 0.826 હોય અને 2 વર્ષ સુધી ઇન્વેસ્ટેડ રાખો ને તો 826 વર્ષ પછી 909 થાય અને 2 વર્ષ પછી 1 રૂપીસમાં કન્વર્ટ થઈ જાય. અને 3 વર્ષ પછીનો 1 રૂપિયો આજનો જે છે એ 0.751 થાય, બરાબર? આ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર 909 મળે કઈ રીતે તો કે હવે મારે જો કરવું હોય તો મારે સિમ્પલી એ જોવાનું રહે કે ભાઈ મારું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન શું છે, તો કે મારે 10% નું રેટ ઓફ રિટર્ન કમાવું. જો આ 1100 રૂપિયા ફ્યુચર ફ્લો હોય તો ઓબ્વિયસલી મારા 10% નું રેટ ઓફ રિટર્ન આમાં શું હશે ઇન્ક્લુડેડ હશે, આમાં કમ્પાઉન્ડ થઈ જ ગયું હશે, બરાબર? મારે આ 10% નું રિટર્ન અહીંયાથી કાઢી નાખવું, મારે એને કરંટ વેલ્યુમાં જે ફ્યુચર ફ્લો છે એને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરવો, બરાબર? તો હું શું કરીશ તો કે 1100 ને મલ્ટીપ્લાય કરીશ 10% ના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર સાથે. અને આ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતી કઈ રીતે શકું તો કે મારે મારા કેલ્ક્યુલેટરમાં 1 લખવાનો અને હવે કેટલા પર્સન્ટેજ નું રેટ ઓફ રિટર્ન છે 10%, તો 1 ના 10% કરો તો કેટલા થાય 0.1, તો 1 ડિવાઇડેડ બાય 1.1 કરવાનું ઇઝ ઇક્વલ ટુ ની સાઇન દબાવવાનું, તો મને સીધું પહેલા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર મળી 0.909. એ જ રીતે જો આ સેકન્ડ યર નો ફ્લો હોય 1210, બરાબર? 1210 રૂપિયા જો મારા સેકન્ડ યર નો ફ્લો હોય અને મારે એને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરવું હોય તો મારે શું કરવું પડે, એને સેકન્ડ યરના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવું પડે. નાઉ સેકન્ડ યર નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર મને મળશે કઈ રીતે તો તમારું રેટ ઓફ રિટર્ન કેટલું છે 10%, તો 1 લખવાનો કેલ્ક્યુલેટરમાં, ડિવાઈડ કરવાનું 1.1 થી 1 ના 10% કરવાનું, તો 1 ના 10% કરો એટલે 0.1 થાય, જે 1 માં એડ કરો એટલે 1.1 થયું, ડિવાઈડ કરો 1.1 થી ઇઝ ઇક્વલ ટુ દબાવો પહેલી વાર એટલે પહેલા વર્ષનું ફેક્ટર, પાછું ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે બીજા વર્ષનું ફેક્ટર, એટલે 0.826 આવી સીધે સીધું.
આ જ રીતે જો આ ત્રીજા વર્ષનો ફ્લો હોય 1331 થર્ડ યર ના એન્ડ નો ફ્લો છે, બરાબર. મારે જોઈએ છે 0 યર નો ફ્લો, અત્યારનો પ્રેઝન્ટ વેલ્યુ જોઈએ છે, તો મારે એને ત્રીજા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવું. તો ત્રીજા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કઈ રીતે મળે? તો કે કેલ્ક્યુલેટરમાં 1 લખવાનું, ડિવાઈડ કરવાનું 1.1 થી, ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું પહેલી વાર, તો આ પહેલા વર્ષનું ફેક્ટર, ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું બીજી વાર, તો આ સેકન્ડ યર નું ફેક્ટર, અને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું ત્રીજી વાર, એટલે મને ત્રીજા વર્ષનું ફેક્ટર. જેટલામાં વર્ષનો ફ્લો, જેટલાના યરના એન્ડ નો ફ્લો, ઈ વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી એને મલ્ટીપ્લાય કરો એટલે તમને પ્રેઝન્ટ વેલ્યુ મળી. હવે સે ફોર એક્ઝામ્પલ તમારું રેટ ઓફ રિટર્ન 12% નું છે, તો હવે પહેલા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર તમારે ગોતવું હોય તો શું કરશો? આ ચેટ બોક્સમાં મને લખીને આપો. તો પહેલા વર્ષનું ફેક્ટર તમારે જો ગોતવું હોય તો કેલ્ક્યુલેટરમાં કયા સ્ટેપ ફોલો કરશો? 1 ડિવાઇડેડ બાય શું કરશો? %12 નું રિટર્ન હોય તો 1 ડિવાઇડેડ બાય 1.2 કરવાનું. 1.2 એનો આવે, ખોટું ચાલ્યું છે. રાજ સાચું, રાજ. હર્ષ ખોટું, ફોરમ ખોટું, નિશિતા ખોટું. 12% છે, 12%. 12% કરો ને એટલે 0.12 થાય. 20% કરો તો 0.2 થાય. એટલે 1 ડિવાઇડેડ બાય 1.12 કરવાનું. 1 ડિવાઇડેડ બાય 1.12. હવે ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે પહેલા વર્ષનું ફેક્ટર મળે. કેટલું મળે છે કયો જોઈ? 0.892. હવે હું તમને એમ કહું કે પહેલા વર્ષના એન્ડ નો કેશ ફ્લો 1200 રૂપિયા છે, તેની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય? 12% લેખે. પહેલા વર્ષના એન્ડ નો ફ્લો 1200 રૂપિયા છે, તો એની પ્રેઝન્ટ વેલ્યુ શું આવે? 1071. મારે ખાલી 1200 ને મલ્ટીપ્લાય શેનાથી કરવાના આવે? 0.892. એક જ મિનિટ બાળકો. બરાબર. આ જ રીતે જો હું તમને એમ કહું કે મને બીજા વર્ષના એન્ડમાં 1400 રૂપિયા મળવાના છે અને 12% નું મારું રેટ ઓફ રિટર્ન છે, તો આ 1400 રૂપિયાને પ્રેઝન્ટ વેલ્યુમાં જો કન્વર્ટ કરવા હોય તો મારે શું કરવું પડે બાળકો? તો કે મારે સેકન્ડ યરના એન્ડ નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવું પડે. તો પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવા માટે હું શું કરીશ? કેલ્ક્યુલેટરમાં 1 ડિવાઇડેડ બાય 1.12 ઇઝ ઇક્વલ ટુ ની સાઇન પહેલી વાર, ઇઝ ઇક્વલ ટુ ની સાઇન બીજી વાર, એટલે 0.797 આવે. આ મારા સેકન્ડ યર નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થાય, જેને હું 1400 થી મલ્ટીપ્લાય કરું ને તો અત્યારની વેલ્યુ મળે 1116. બરાબર. ઓકે. તો હવે જો હું તમને એક નાનકડી એક્સરસાઇઝ આપું બાળકો કે 8% નો રેટ ઓફ રિટર્ન છે. 1400 મેં એમને લીધા છે, આપ્યા મારા મગજમાં 1400 આવ્યા એટલે એને કોઈ રિલેવન્સ નથી. 8% નું રેટ ઓફ રિટર્ન છે અને હું તમને એમ કહું કે મારે ત્રીજા વર્ષની પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવી.
તારે રેફરન્સ પૂરતું કરવું હોય તો કરવાનું બકા, બાકી એમાં કઈ જરૂર નથી. 8 વર્ષનું 8% રેટ ઓફ રિટર્ન અને મારે 3rd યર ની પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર જે છે એ જોઈએ. તો ત્રીજા વર્ષની પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર શું આવશે? 8% રેટ ઓફ રિટર્ન. $0.793. કઈ રીતે તમે કર્યું? તો કે 1 લખ્યું કેલ્ક્યુલેટર માં, ડિવાઈડ કરો તો 1 ના 8% કરો તો શું થાય? 0.08. જે 1 માં એડ કરો એટલે 1.08 થયા. તો ડિવાઈડ થશે 1.08 થી. ઇઝ ઇક્વલ ટુ એક વાર દબાવવાનું, ઇઝ ઇક્વલ ટુ બીજી વાર દબાવવાનું અને ઇઝ ઇક્વલ ટુ ત્રીજી વાર દબાવવાનું. 3 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે મને 0.793 મળ્યા. હવે જો મારી પાસે 1000 રૂપિયા આપ્યા હોય ત્રીજા વર્ષનો કેશ ફ્લો અને એની મારી પ્રેઝન્ટ વેલ્યુ કરવી હોય તો મારે શું કરવું પડે? તો કે 1000 ને 0.793 થી મલ્ટીપ્લાય કરું એટલે 793 મારી પ્રેઝન્ટ વેલ્યુ મળી. ફાઇનાન્સમાં આપણે આ જ કરીએ અને આ વસ્તુ વધારે ઈઝી એટલા માટે થઈ જાય કારણ કે જો ફ્યુચર વેલ્યુ ગોતવી હોય તો પ્રેઝન્ટ વેલ્યુ ને હું ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરું એટલે ફ્યુચર વેલ્યુ. તો જો મારે પ્રેઝન્ટ વેલ્યુ ગોતવી હોય તો પ્રેઝન્ટ વેલ્યુ ગોતવા માટે હું ફ્યુચર વેલ્યુ ને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરીશ. બરાબર, એટલે મને એની પ્રેઝન્ટ વેલ્યુ જે છે એમ મળશે. સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે 11% નો રેટ ઓફ રિટર્ન છે અને તમારે ચોથા વર્ષનો કેશ ફ્લો તમારી પાસે છે 1500 રૂપિયા. ચોથા વર્ષના એન્ડ નો કેશ ફ્લો છે 1500 રૂપિયા, જેને પ્રેઝન્ટ વેલ્યુમાં તમારે કન્વર્ટ કરવો. 11% નો રેટ ઓફ રિટર્ન છે તો શું કરશો બાળકો? હવે 1/1.11 અને ઇઝ ઇક્વલ ટુ કેટલી વાર દબાવવાનું? 4 વાર દબાવો. ચોથી વાર દબાવો ને જે આન્સર આવે 1 divided by 1.11 is equal to 0.6587. અને હવે એને જો 1500 મેં કેટલા કીધા હતા? 1400 1500 કેટલા કીધા? 1500 કીધા હતા ને? તો 1500 થી જો મલ્ટીપ્લાય કરું તો 988 મારી પ્રેઝન્ટ વેલ્યુ થાય 1500. આ જે પ્રોસેસ કરી ને બાળકો તમે ફ્યુચર વેલ્યુ માંથી પ્રેઝન્ટ વેલ્યુ ના અંદર તમે કન્વર્ટ કરી, આ પ્રોસેસ ને ડિસ્કાઉન્ટિંગ કર્યું કહેવાય. આ પ્રોસેસ ને શું કહેવાય? ડિસ્કાઉન્ટિંગ. એટલે તમે કોઈ પણ કેશ ફ્લો ને પ્રેઝન્ટ માંથી ક્યાં લઈ જઈ શકો છો? ફ્યુચર માં. અને કોઈ પણ ફ્યુચર કેશ ફ્લો ને શેમાં કન્વર્ટ કરી શકો છો? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ માંથી ફ્યુચર માં જાઓ તો પ્રેઝન્ટ વેલ્યુ જે છે એને ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરો એટલે ફ્યુચર વેલ્યુ મળે અને એ પ્રોસેસ ને કમ્પાઉન્ડિંગ કર્યું કહેવાય. અને ફ્યુચર વેલ્યુ ફેક્ટર કઈ રીતે મળે? તો કે ફ્યુચર વેલ્યુ ફેક્ટર મળે મને જે રેટ ઓફ રિટર્ન આપ્યું છે 1 રૂપીસ એને ઇન્ટુ એ રેટ ઓફ રિટર્ન કરીને 1 માં એડ કરી દેવાનું. એટલે જો 10% નું રેટ ઓફ રિટર્ન હોય તો મારું ફ્યુચર વેલ્યુ ફેક્ટર 1.1 થાય. જો 12% હોય તો 1.12 થાય, 15% હોય તો 1.15 થાય, 20% હોય તો 1.2 થાય.
અને જેટલા વર્ષ પછી જવું હોય એટલી વાર ઈ કરવાનું આવે. એટલે જો મારે ચોથા વર્ષના એન્ડ નો ફ્યુચર વેલ્યુ જોતી હોય તો 1.14 ટાઈમ્સ આવે. પાંચમા વર્ષનું જોતું હોય તો 1.15 ટાઈમ્સ આવે. બરાબર. આને કમ્પાઉન્ડિંગ કર્યું કહેવાય. અને એ જ રીતે જો ફ્યુચર વેલ્યુ આપી હોય ને એમાંથી મારે પ્રેઝન્ટ વેલ્યુમાં આવવું હોય તો એ પ્રોસેસને ડિસ્કાઉન્ટિંગ કર્યું કહેવાય, કે જેમાં હું એ ફ્યુચર વેલ્યુને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરીશ એટલે પ્રેઝન્ટ વેલ્યુ મળે. નાઉ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કોના? તો કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ મારી પાસે છે એના. અને મળે કઈ રીતે? તો કે 1 ડિવાઇડેડ બાય 1 ડિવાઇડેડ બાય 1 પોઈન્ટ તો આવશે જ, પણ પોઈન્ટ પછી શું આવશે? તો કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. જો 12% હોય રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો 1.12. જો 15% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો 1.15. 20% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો 1.2. 25% હોય તો 1.25. બરાબર. 1 ડિવાઇડેડ બાય 1 પોઈન્ટ ઈ કરવાનું. જેટલામાં વર્ષના એન્ડ નો ફ્લો છે એટલી વાર ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું. એટલે મને એ વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર મળે, જેને ઈ કેશ ફ્લો થી મલ્ટીપ્લાય કરું એટલે મને એની પ્રેઝન્ટ વેલ્યુ જે છે એ મળશે. બરાબર છે બાળકો? આ ફાઇનાન્શિયલ નોલેજ છે. અને આ મેં તમને સાવ હજી બેઝિક જ, હજી તો તમે આમાં આખી દુનિયા છે અને ગજબનું બધું હજી આગળ ભણશો તમે બધું. પણ આ વસ્તુ જે છે આપણે એન્યુટીની મેથડમાં યુઝ કરીએ છીએ. જે ગુડવિલ ગણવાની જે એન્યુટી મેથડ જે છે ને એમાં આપણે આ પ્રેઝન્ટ વેલ્યુનો કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ. ચોથી મેથડ છે એ. બરાબર. એમાં આપણે આ વસ્તુ જે છે એ લઈએ છીએ. એ આપણે જ્યારે ફોર્થ મેથડ ચાલુ કરીશું ત્યારે પાછું આપણે ઝડપથી આ ટેબલને ત્યારે પાછું રિવાઇઝ કરીશું. પણ અત્યારે આ જે કર્યું ને બાળકો, અહીંયા તમે જો એક વસ્તુ નોટિસ કરી હશે ને તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મારે કેશ ફ્લો જે છે એ કયા વર્ષનો ગોતવો હતો ને એ ફિક્સ હતો. કે કયા વર્ષનો કેશ ફ્લો આપ્યો છે એ પણ ફિક્સ છે કે ભાઈ 1, 2 ને 3 વર્ષ. બરાબર. એટલે લિમિટેડ યરના કેશ ફ્લો છે ને એ યરના એન્ડમાં કેટલા રૂપિયા મળશે એ મને ખબર છે. એટલે એ વર્ષ ઉપરથી હું પ્રેઝન્ટ વેલ્યુમાં જઈ શકું. પણ જો આવા યર્સ જ ન હોય તો, જેમાં તમે યર્સ વિશે કઈ કહી જ નથી શકતા કે કેટલા વર્ષ છે, એટલે કે તમને ફ્યુચરમાં કેશ ફ્લો મળવાનો તો છે પણ નિરંતર મળવાનો, પરપેન્ચ્યુઅલ, જેમાં નંબર ઓફ યર્સ વિશે કોઈ ખબર નથી કે કેટલા વર્ષો. અને એ બધી વસ્તુ ફ્યુચરમાં જ છે. એટલે છે ફ્યુચર ફ્લો, તો એવા ફ્યુચર ફ્લો ની પ્રેઝન્ટ વેલ્યુ કેમ કરવી? કારણ કે જ્યાં સુધી મને નંબર ઓફ યર્સ ન ખબર હોય ત્યાં સુધી પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર લખવાની ટ્રાય કરું, ચલો, પણ કેટલા વર્ષો સુધી પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર? આજે માનો કે હું એમ કહું કે કંપનીમાંથી મને 500 રૂપિયાનું ડિવિડન્ડ મળવાનું ફ્યુચર, પણ આ 500 રૂપિયા ફ્યુચરમાં મળવાના છે કેટલા વર્ષો સુધી? તો કે યર ખબર નથી મને. 500 રૂપિયા જે છે એને મારે કેટલા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરું? પહેલા વર્ષના ફેક્ટર થી મલ્ટીપ્લાય કરું, બીજાના કરું, ત્રીજાના કરું, ચોથાના કરું. બરાબર. આ વસ્તુ ત્યાં સુધી કરી શકાય જ્યાં સુધી મને ખબર હોય કે 5 વર્ષ સુધી મળવાના છે, 10 વર્ષ સુધી મળવાના છે, 15 વર્ષ સુધી મળવાના. પણ કેટલા વર્ષો સુધી મળવાના છે એ તો મને ખબર નથી. તમને એક બીજું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારામાંથી તમે બધા સ્કૂલમાં ભણ્યા છો, અલગ અલગ પુખાર સ્કૂલના. જેમ કે હું પોતે 11, 12 જે છે એ જ્ઞાન ગંગામાં મેં કરેલું. અત્યારે જેને તમે ધોળકિયા સ્કૂલના નામે ઓળખો, રાજ ચેમ્બર્સ જે લોકો કદાચ જ્ઞાન ગંગામાં ભણ્યા હોય, તમારામાં છે ને ભાઈ કોઈ ધોળકિયા સ્કૂલના સ્ટુડન્ટ? ધર્મેશ છે, મીત છે, ઝાબિયા છે, તન્મય છે, પ્રેક્ષા છે, સુવાત છે. ઓકે. કોઈ રાજ ચેમ્બરમાં ભણ્યા છો? હા સર. ઓકે. ધર્મેશ, પ્રસમ, તું એ ત્યાં જતો રાજ ચેમ્બરમાં? કઈ ચેન્જ કર્યો? હા, રાજ ચેમ્બર ઈને ઈ જ છે સર ક્લાસીસ. અરે વાહ. તો એમ ને એમ જ છે.
તો જ્ઞાનગંગા ક્લાસીસની અને ધોળકિયા સ્કૂલની પણ મને ત્યાં સુધી ખબર છે કે એ લોકોને હું તો મારો અનુભવ શેર કરીશ, મને તમારા અનુભવોની તો ખબર નથી. એ લોકોની એક્ટિવ, કારણ કે ત્યાં તો બધા સ્કૂલના છોકરાઓ ત્યાં ભણવા માટે આવતા, એટલે એ લોકો જે સ્કૂલ ફર્સ્ટ ત્યાં એડમિશન લે ને તો એને 251 રૂપિયાનું ઇનામ આપે. અને જે વીકલી ટેસ્ટ હોય ને એમાં જે લોકો ક્લાસ ફર્સ્ટ આવે ને એને 11 રૂપિયાનું ઇનામ મળે. અને ઇનામ આપવાની પ્રથા જે છે એ જબરી ચાલતી હતી. દરેક વસ્તુમાં ઇનામ, જે કાંઈ પણ કરો સિવાય કે કઈ ડખા કર્યા હોય તો એના ઇનામ ન મળે, પણ એકેડેમિકલી તમે કાંઈ પણ ઓલું કર્યું હોય તો તમને ઇનામ આપતા. લેટર ઘરે આવતા. અમે બધા લેટર જે છે, હું 10મા સુધી તો બહુ ઠોઠળો સ્ટુડન્ટ હતો એટલે ત્યાં સુધી તો કઈ મને મળ્યું નહોતું, પણ 11મા 12મા મારું કઈક એકેડેમિક ગ્રાફ ઉપર ગયો તો મેં હજી એ બધા લેટર્સ જે છે, આ જો 90% આવે તો હાફ ફી માફ, બરાબર. વચ્ચે તો એવું હતું કે કઈક ઓલા બોર્ડમાં કોઈક, હવે તો બોર્ડમાં રેન્ક દેવાના બંધ થઈ ગયા છે, બોર્ડમાં રેન્ક આવ્યા હોય તો એને સ્કૂટીએ લઈ દેતા અને પેટ્રોલ ને નખાવી દેતા, એવું બધું કરતા. તો માનો કે તમે જે છે, તો તમારું એક્ઝામ્પલ ન લઉં, મારું જ એક્ઝામ્પલ લઉં ને, કે હું કૃષ્ણકાંત સરને મળવા ગયો, જીવનમાં ઘણો આગળ વધ્યો, બહુ જોરદાર ખુખાર ને પ્રગતિ કરી, અને પછી કૃષ્ણકાંત સરને એક દિવસે મળવા ગયો અને કૃષ્ણકાંત સરને મેં કીધું, ભાઈ આ એક્ઝામ્પલ છે, કોઈ સિરિયસલી એ ન લે ને કોઈ મસ્તીમાં ન, કે ભાઈ જીવનમાં જે છે આ જે કાંઈ પણ મેં પ્રાપ્ત કર્યું છે એ તમારી સ્કૂલના બદોલત જ કર્યું. અને મને યાદ છે સાહેબ કે આપણે જે સ્કૂલ ફર્સ્ટ આવતા ને એને આપણે ઇનામ આપતા. તો મારી હૃદયની એવી ઈચ્છા છે કે આ ઇનામને હું સ્પોન્સર કરું. બરાબર. કૃષ્ણકાંત આચાર્ય સર નહીં, કૃષ્ણકાંત ધોળકિયા સર, જે એના મહામહિમ છે ને, જેના લીધે ધોળકિયા સ્કૂલ બની, જે ભાઈએ ધોળકિયા સ્કૂલ ને બનાવી દીધા, એ હવે તો અમારી વખતે પણ ભણાવવાનું બંધ કરી દીધું, તમારી વખતે તો હોય નહીં હવે ભણાવવામાં, ઓબ્વિયસ. તો એ 70s થી લઈ અને 90s સુધી એને ભણાવ્યું છે. હા, પણ જીતુ સર એના ભાઈ, બરાબર, ડાન્સર, જે લોકો જો જીતુ સર ને ભણ્યા હોય, 2-3 ખોખારા ખાવાના અને પછી થોડુંક ડાન્સ કરવાનો. તો મેં ધોળકિયા સરને મારી દિલની ઈચ્છા પ્રકટ કરી કે સર, હું જે છે એ હવેથી લઈ એવરી યર મારા તરફથી સ્કૂલ ફર્સ્ટ ને, ત્યાં સુધીમાં ધોળકિયા સ્કૂલના અંદર ઇનામની રકમ 10,000 રૂપિયા થઈ ગઈ. હું 10,000 રૂપિયા એવરી યર મારા તરફથી આપવા માંગુ. આ મેં ધોળકિયા સરને ઓફર આપી. હવે ઓબ્વિયસલી જો મેં આવી ઓફર આપી હોય તો હવે મારે કરવું શું પડે? મારે એવરી યર જ્યાં સુધી ધોળકિયા સ્કૂલ ચાલે છે ને ત્યાં સુધી એવરી યર 10,000 રૂપિયાનો ચેક મોકલવાનો. આ ફ્યુચર ફ્લો થાય. કેટલા વર્ષો સુધી મોકલવાનો આની કોઈ ગેરંટી નથી. ધોળકિયા સ્કૂલ કદાચ નેક્સ્ટ 10 વર્ષે ચાલે, કદાચ નેક્સ્ટ 100 વર્ષે ચાલે, બરાબર, એ આપણને કોઈને ખબર નથી કેટલા વર્ષો ચાલશે. પણ મેં તો કમિટમેન્ટ આપ્યું કે ભાઈ હું 10,000 એવરી યર મોકલું. કેટલા વર્ષો સુધી મોકલવાની એવી કોઈ વાર્તા થઈ નથી. તો મારા માથે હંમેશા હેડેક રહેશે, બરાબર, કે ભાઈ મારે દર વર્ષે 10,000 રૂપિયા આપવાના થશે, બરાબર, મારે યાદ રાખવું પડશે. તો આની જગ્યાએ આ વસ્તુ આવા પેનફુલ પ્રોસેસમાં જાઉં એની જગ્યાએ બીજો રસ્તો શું છે? તો કે બીજો રસ્તો એ છે કે આ 10,000 ફ્યુચર ફ્લો છે. મને કૃષ્ણકાંત સરે એક સીધી ઓફર આપી કે ભાઈ તું એક વન ટાઈમ
અત્યારે મને રૂપિયા આપી દો. ઈ રૂપિયા એટલા આપો કે જેથી કરીને હું એમાંથી એવરી યર 10,000 રૂપિયાનું શું કરતો રહું, ટૂંકમાં ઇનામ જે છે આપતો. ઈ રૂપિયામાંથી જ મળતું છેલ્લે છેલ્લે. બરાબર. એટલે મને ઈ આઈડિયા ગમ્યો કે ભાઈ અત્યારે 10,000 રૂપિયા નું જો વન ટાઈમ કોન્ટ્રીબ્યુશન આપી દઉં તો ઓબ્વિયસલી ઈ મારા માટે હેડેક માથાકૂટ નહીં, અને મારે જે કામ કરવું છે કે એવરી યર 10,000 મળતા રહે, ઈ પણ મળતા રહે. તો મેં ધોળકિયા સાહેબને પૂછ્યું કે આવું કેમ થાય સર? તો ધોળકિયા સાહેબે મને શું કીધું કે ભાઈ કાંઈ નહીં, હું બાજુમાં જે છે જે મારા ઘણા બેનામી ખાતાઓ ચાલે છે, તો હું એક એફડી જે છે બરાબર 10% રેટ વાળી એફડી કઢાવી. તું મને એફડી કઢાવવા માટેના એટલા રૂપિયા આપ કે જેથી કરીને ઈ એફડી નું ઇન્ટરેસ્ટ જે છે ઈ એવરી યર મને 10,000 રૂપિયા મળતું રહે. બરાબર. તો મારે ધોળકિયા સાહેબને કેટલા રૂપિયા આપવા જોઈએ અત્યારે કે જેથી કરીને ઈ રૂપિયાની એફડી કઢાવે 10% રેટ વાળી, અને એમાંથી એને એવરી યર 10,000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ મળતું રહે? 1 લાખ રૂપિયા. આ 1 લાખ રૂપિયા ગોઈતા કઈ રીતે તમે બાળકો? આ 1 લાખ નો આન્સર આવ્યો કઈ રીતે તમને? 1 લાખ 10,000 ને ડિવાઈડ કર્યા 10%. હવે આ 10,000 શું હતા? ફ્યુચર ફ્લો હતો કે પ્રેઝન્ટ ફ્લો? પ્રેઝન્ટ ક્યાંથી હોય? પ્રેઝન્ટ તો અત્યારે આપશો. ફ્યુચર ફ્લો 10,000 રૂપિયા તો ફ્યુચર માં મળવા. અને 10% શું હતું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર. ધેટ મીન્સ કે તમે 10,000 ની પ્રેઝન્ટ વેલ્યુ માં એવી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી નાખી, પ્રેઝન્ટ ટર્મ્સ માં એવી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી કે જે વેલ્યુ માંથી એવરી યર ફ્યુચર માં કેટલા રૂપિયા મળતા રહે? 10% લેખે 10,000 રૂપિયા મળતા રહે. તો 10,000 ની પ્રેઝન્ટ વેલ્યુ 1 લાખ રૂપીસ આવી. આ 1 લાખ રૂપીસ જે છે ને એ 10,000 નો જે પરપેન્ચ્યુઅલ ફ્લો જે છે ને એની પ્રેઝન્ટ વેલ્યુ. એટલે જો મારે એવો ફ્યુચર ફ્લો ની વાત કરતો હો કે જે ફ્યુચર ફ્લો મને પરપેન્ચ્યુટી માં મળવા, જે ફ્યુચર માં મળશે પણ પરપેન્ચ્યુટી માં કેટલા વર્ષો સુધી મળવાનો છે એ મને ખબર નથી, પણ મળતો રહેવાનો છે. જો મારે એની પ્રેઝન્ટ વેલ્યુ કરવી હોય તો મારે સિમ્પલી શું કરવું પડે? તો કે એ ફ્લો લેવાનો અને એને ડિવાઈડ કરવાનું મારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ, મારા રિક્વાયર્ડ રેટ ઓફ રિટર્ન. 10,000 રૂપિયા મારે ફ્યુચર માં મળવાના છે, મારું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10% નું છે, તો 10,000 ડિવાઇડેડ બાય 10% કરું ને તો એ 10,000 ની પ્રેઝન્ટ વેલ્યુ અત્યારની આવે સીધી 1 લાખ રૂપિયા. આ પ્રોસેસ ને બાળકો, આ પ્રોસેસ ને કેપિટલાઇઝેશન કર્યું કહેવાય. આ પ્રોસેસ ને કેપિટલાઇઝેશન કર્યું કહેવાય. મેં 10,000 નો જે ફ્લો હતો ને બરાબર, એને મેં શેમાં કન્વર્ટ કરી નાખ્યો? કેપિટલાઇઝેશન. કે એવા કેટલા રૂપિયા, ઈ વેલ્યુ કેટલી કે જે મને એવરી યર 10,000 નો કેશ ફ્લો શું કરીને આપે? જનરેટ કરીને. એની મેં ટોટલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી પ્રેઝન્ટ ટર્મ્સ. આ પ્રોસેસ ને કેપિટલાઇઝેશન કહેવાય. આપણી ત્રીજી મેથડ ગુડવિલ ગણવાની જે છે એનું નામે શું છે? કેપિટલાઇઝેશન મેથડ. તો અહીંયા પણ આપણે ગુડવિલ ગણવા માટે આ જ કન્સેપ્ટ નો યુઝ કરવા કે આપણે પ્રોફિટ નું શું કરવાનું છે? કેપિટલાઇઝેશન કરવાનું. અને એના ઉપરથી એવી વેલ્યુ ગોતવાની છે કે જે વેલ્યુ, જે પ્રોફિટ તમે વાત કરી રહ્યા છો એ પ્રોફિટ મને નિરંતર આપતું રહે, લિમિટેડ યર્સ માટે નહીં, પરપેન્ચ્યુટી. જે મારી ત્રીજી મેથડ નો બેઝ બને. સમજાણું બાળકો?
તો હવે અનફોર્ચ્યુનેટલી ટાઈમ આપણો બાળકો પૂરો થઈ ગયો છે, એટલે મેથડ તો આપણે કાલે હવે મળશું. અમારે તમને બેઝિક સમજાવવું હતું કે ભાઈ શું કામ કેપિટલાઇઝેશન મેથડ અને એન્યુટી જે આના પછી કરીશું એમાં શું કામ આપણે ગુડવિલ ગણવા માટે આવું કરીએ છીએ, એટલે આપણે આખો લેક્ચર તમને આ બેઝિક સમજાવવા મેં કાઢ્યો છે. બરાબર. કાલે હવે ગુડવિલ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કેપિટલાઇઝેશન મેથડ અને એન્યુટી મેથડ ને સમજીશું અને એના ક્વેશ્ચન્સ પણ કરીશું. તો આવજો બાળકો, સાંજે પાછા ભેગા થઈએ. હા, ટાઈમ તો ટાઈમ નું કામ કરે ને હિમાક્ષી, આટલી વારમાં પૂરો થઈ જાય તો એમાં આપણે શું કરી શકીએ. થેન્ક યુ, આવજો.